बड़ी खबर आ रही है जहां पर विलेज कप का चौथा सत्र चिखली तालुका के अंबाज गांव में आयोजित किया गया। अंबाज नवा फलिया की टीम विजयी रही और विजेता टीम के खिलाड़ी को ट्रॉफी देकर सम्मानित किया गया। चिखली तालुका के अंबाज गांव में पिछले 3-4 वर्षों से ग्राम कप का आयोजन किया जा रहा है। हर साल की तरह इस साल भी मकर संक्रांति के दिन ग्राम कप का आयोजन किया गया। गांव के प्रमुख नेता संजय भाई लक्ष्मण भाई पटेल ने सुबह सुबह फल उठाकर खेल का शुभारंभ किया। इस टूर्नामेंट में 11 टीमों ने हिस्सा लिया। सुबह से चल रहे इस विलेज कप के परिणाम स्वरूप फाइनल मैच अंबाज नवाब फालिया और मेरी माता के बीच खेला गया। संजय पटेल। आप कहाँ के रहने वाले हैं? अंबाज का। और ये अंबाज गांव में हर साल विलेज कप का आयोजन हो रहा है और इसमें ये मैदान है ना, शौकत मैदान से नाम से जाना जाता है। वहाँ पहले साल में हमने बहुत मेहनत की। हमारा सरपंच श्री संजय भाई उसने भी बहुत अच्छा सहकार दिया। मनीष भाई, शौकत भाई, उसका बहुत अच्छा हमने आनंद लिया है। और गाँव में युवा की टीम 9 हो गई और युवाओं में इतना उत्साह बढ़ गया कि वहाँ सब आजू बाजू गांव के देखने के लिए आते हैं। वो भी बहुत मनोरंजन मानते हैं। और ये शौकत भाई ने और अक्षय पटेल ने मेरे को वो वहाँ निमंत्रण किया और इस बीच का उद्घाटन में मेरे को आमंत्रित किया और बहुत अच्छा उसने खेलदिलीपूर्वक खेला। ये बदल शौकत भाई और मनीष भाई, अक्षय पटेल का खूब खूब आभारी मानता हूँ। बस जय हिंद, जय भारत, भारत माता की। અંબાજ ગામના રહેવાસી છે, ચીખલી તાલુકા ગામ છે અને અમે અહીંયા અંબાજ ઓરવાડ ફરિયા તળાવની અંદર દરેક વર્ષે વિલેજ કપનું આયોજન કરીએ છીએ। તો આ અત્યારે હાલે અમારું ચોથું વિલેજ કપ હતું અને એની અંદર 8 થી 9 ટીમ ભાગો લઈ રહી હતી દર વર્ષે। આ વર્ષે પણ એક ટીમ વધી હતી અને દર વર્ષે આમ સારું આયોજન અમારે ત્યાં પહેલા વર્ષે 5 થી 6 ટીમ હતી, પણ જેમ જેમ ગામના જે ખેલાડીઓ આમ ઉત્સાહિત થતા ગયા તેમ ટીમનું પરફોર્મન્સ સારું હોય તેનાથી આકર્ષિત થઈને ઘણા પ્લેયરો ટીમ આગળ આવવા લાગી અને ઘણી ટીમો આપણા ગામના અંદર ભાગ લઈ રહી હતી। એટલે આ વર્ષે 9 ટીમનું આયોજન હતું। અંબાજ વિલેજ કપની જે આયોજન કરેલું હતું એમાં અમારી ટીમે ખૂબ જ એવો સારો પ્રયાસ કરીને રનર્સઅપ સુધી પહોંચી। એ ટીમમાં અમારા બધા ખેલાડીઓ ખૂબ જ મહેનત કરી અને આટલા સુધી પહોંચી અને સારું એવું પ્રદર્શન બતાવ્યું। એ બદલ અમારા બધા જ ટીમના ખેલાડીઓને હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું અને આવતા વર્ષે પણ આવી જે એપીએલની જે આયોજન થાય અને એમાં પણ એવું જ પ્રદર્શન બતાવે એવું મારું અમારા ખેલાડીઓ પર આશા છે। કેટલી ટીમે ભાગ લીધો હતો? એમાં 9 ટીમે ભાગ લીધો હતો। એમાં અમે રનર્સઅપ થયા છીએ। આટલા સુધી પહોંચવા માટે પણ ખૂબ જ મહેનત અમારા ખેલાડીઓ કરી। એના બદલ અમારા ખેલાડીઓને ખૂબ જ આભાર વ્યક્ત કરું છું। કેટલા વર્ષથી આ વિલેજ કપનું આયોજન કરો છો તમે? આ વિલેજ કપ 3 થી 4 વર્ષથી કરતા હતા। એમાં આ વર્ષે પણ આયોજન થયું અને એમાં ખૂબ જ આનંદ બધાને પ્રાપ્ત થયો અને સારું આનંદનું માહોલ જોવા મળ્યો।